સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી જણાવી દઈએ, સુરેન્દ્રનગર વકીલોનો હાઈકોર્ટના પરિપત્ર સામે વિરોધ। સુરેન્દ્રનગરમાં વકીલોની એક દિવસની હડતાલ। ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ। ફોન્ટ અને પેપર સાઇઝ અંગેના નવા નિયમ સામે વકીલો મેદાને। નવા નિયમોથી કોમ્પ્યુટર અપડેટ અને પેપર માર્જિન સેટિંગનો વધતો ખર્ચ। નવા પરિપત્રથી સિનિયર જુનિયર વકીલોને મુશ્કેલીનો આક્ષેપ। નવો પરિપત્ર રદ કરી જૂની પદ્ધતિ યથાવત રાખવાની માંગ। સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર કોર્ટ ડ્રેસમાં વકીલોનું પ્રદર્શન। બાર એસોસિએશનના સભ્યો એકત્રિત થઈ નોંધાવ્યો વિરોધ। વકીલો દ્વારા ઠરાવ પસાર કરી કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય। એક દિવસની હડતાલમાં માત્ર અર્જન્ટ અને યુટીપી મેટર્સની કામગીરી। હાઈકોર્ટના નવા નિયમ સામે વકીલોનો વિરોધ યથાવત। મારું નામ ઘનશ્યામસિંહ ઝાલા, પ્રમુખ સુરેન્દ્રનગર બાર એસોસિએશન। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સ્પેશિયલ ફોન્ટ અને સ્પેશિયલ A4 સાઇઝના પેપર અને સ્પેશિયલ માર્જિન સાથેનો જે ફરજિયાત પાલનવાળો જે પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલો છે, તેનો સુરેન્દ્રનગર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો સખત વિરોધ નોંધાવે છે। અમો તમામ વકીલોની એવી માંગણી છે કે આ પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવવો જોઈએ અને આ પરિપત્રની અંદર નામદાર હાઈકોર્ટે ફોન્ટ બાબતે હાલમાં છૂટછાટ આપેલ છે તેવું જાણવા મળેલ છે, પરંતુ A4 સાઇઝના પેપરનું જ ફરજિયાતપણે અમલ અને જે માર્જિન જે સેટ કરવાનો જે નિયમ રાખ્યો છે કે જે 4 ઇંચ અને 2 ઇંચ તેમાં પણ ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબની જે ફાઇલિંગ થતું હતું એ જ સિસ્ટમ ફરીવાર નામદાર હાઈકોર્ટે અપનાવી જોઈએ તેવી અમારી માંગણી અને લાગણી છે। હું એડવોકેટ પ્રફુલ વિસા હું એડવોકેટ પી વિસા મેમ્બર સુરેન્દ્રનગર બાર એસોસિએશન। હાલમાં સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટ તરફથી પેપર અંગે જે કંઈ જાહેરાત કમ્પલસરી કરી છે તેનેથી ખરેખર અમે વકીલ મિત્રોને જે હેરાનગતિ સાથે અમે વકીલો જે વકીલો માટે કામ કરીએ છીએ તેઓને આર્થિક મુશ્કેલીઓ અને તેઓને ન્યાય મળવામાં વધુ વિલંબ થાય તેવું છે। દરેક વસ્તુના વિચાર કરી અને અમલ કરવો જોઈએ। હવે A4 સાઇઝના પેપરના કારણે માર્જિનના કારણે તેનું લખાણ અને સ્પેસના કારણે અને તેના ટાઈપના ખર્ચ અને તે માટે વકીલો પાસે પણ અત્યારે તે અંગેની સુવિધા નથી। દરેક વકીલ એટલા સક્ષમ હોતા નથી, દરેક વકીલ પાસે એટલી મશીનરી હોતી નથી અને આ કાર્યવાહી બહાર કરાવવા માટે વકીલોને જે આર્થિક મુશ્કેલી પડે તે પણ ભારણ સરકારે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે ધ્યાનમાં લેવું જોઈએ અને આ આંદોલનના કારણે જે સમય બગડે છે તે પણ ન્યાયતંત્રનો મહત્વનો સમય બગડે છે અને એ હકીકત પણ ધ્યાને રાખી વકીલ આંદોલન જે વકીલની રજૂઆત છે તેને સ્વીકારી અને મૂળ કાર્ય પદ્ધતિ પ્રમાણે કાર્ય થવું જોઈએ તેવી વકીલની માગણી છે। વકીલ એકતા જિંદાબાદ।